પ્રકરણની અંતિમ બે ટૂંકનો હવે બાકી છે. તમે ધ્યાન આપો. સૂચક આંકના ઉપયોગ. આ પ્રશ્ન એમ કહે કે આખું ચેપ્ટર મેં તમને શીખવ્યું શું કામ? આ સૂચક આંક શું કામ આવે? એને ન ગણીએ તો નહીં ચાલે. તો કહે કે સૂચક આંક એ નીચે પ્રમાણે ઉપયોગી છે. સાંભળો. સૂચક આંક એ દેશના અર્થતંત્રની પારાશીશી છે. સમજાવો. પારાશીશી એટલે થર્મોમીટર. સૂચકાંકના થર્મોમીટર નહીં પણ બેરોમીટર શબ્દ વાપરેલો છે. સૂચકાંકના ઉપયોગો જણાવો અથવા સૂચકાંક એ દેશના અર્થતંત્રની પારાશીશી છે સમજાવો. એટલે કે અર્થતંત્રમાં ઘણું ઉપયોગી છે સમજાવો. સૂચક આંકનો ઉપયોગ જુદા જુદા ક્ષેત્રમાં થતો હોય છે. સૂચકાંક એ દેશની આર્થિક, સામાજિક, રાજકીય, ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં થતા ફેરફારના અભ્યાસ માટેનું એક મહત્વનું સાધન છે. કે દેશમાં આર્થિક સ્થિતિમાં શું ફેરફાર થયો, સામાજિક દ્રષ્ટિકોણથી શું ફેરફાર થયો, રાજકીય ક્ષેત્રે શું ફેરફાર થયો, ઔદ્યોગિક ક્ષેત્રે શું ફેરફાર થયો, આર્થિક, સામાજિક, રાજકીય, ઔદ્યોગિકમાં કેવો ફેરફાર થયો તેના અભ્યાસ માટે અતિ ઉપયોગી છે. એટલે તો આપણે જોતા હતા કે પહેલાં ચોખાનો ભાવ કેટલો હતો, હવે ચોખાનો ભાવ કેટલો છે. પહેલાં જીવન નિર્વાહનો ખર્ચ કેટલો હતો, હવે જીવન નિર્વાહનો ખર્ચ કેટલો થાય છે, એવો અભ્યાસ. સૂચકાંક એ દેશની યોજનાઓ ઘડવા માટે માર્ગદર્શક છે. 3 વાક્યો આવ્યા અહીંયા. સૂચક આંકનો ઉપયોગ જુદા જુદા ક્ષેત્રોમાં થતો હોય છે, જેવા કે આર્થિક, સામાજિક, રાજકીય, ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં થતા ફેરફારનો અભ્યાસ આની મદદથી કરાય છે અને દેશની યોજનાઓ ઘડવા માટે આ માર્ગદર્શક છે. સૂચક આંકના ઉપયોગો નીચે મુજબ છે, જેના તમારે માત્ર હેડિંગ યાદ રહે તો રાખવાના છે. આ પ્રશ્ન આજ સુધી બોર્ડની પરીક્ષામાં પૂછાયો નથી. બહુ મહત્વનો આ પ્રશ્ન નથી. એના ઉપયોગોમાં ખાલી હેડિંગ જ યાદ રાખવાના. જથ્થાબંધ ભાવનો સૂચકાંક. એમાં ફુગાવાના દરનું સૂત્ર છે જે મેં તમને ઓલરેડી ચલાવી કરેલું છે, એટલે ચર્ચા કરતો નથી. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, રાષ્ટ્રીય આવકનો સૂચકાંક. કયા કયા થયા? જથ્થાબંધ ભાવનો સૂચકાંક, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, રાષ્ટ્રીય આવકનો સૂચકાંક, ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક, કૃષિ પેદાશનો સૂચકાંક, વેપારી પરિસ્થિતિનો સૂચકાંક, ધંધા રોજગારનો સૂચકાંક. અંદર બધું લખાણ છે. જો તમને તમારે જાણવું હોય તો એ જરા વાંચજો. એક એક 2 વાક્ય છે, પણ આ પ્રશ્ન અતિ મહત્વનો નથી, એનું તમે ધ્યાન રાખો. ટૂંકમાં આમાં જાત જાતના સૂચકાંકના ઉદાહરણ આપેલા છે. આયાત નિકાસનો સૂચકાંક, મૂડી રોકાણનો સૂચકાંક, કાચા માલનો સૂચકાંક, માનવ વિકાસનો સૂચકાંક. આ બધાનું વર્ણન છે. પહેલાં 3 વાક્યો આવ્યા, પછી 11 જેટલા સૂચકાંકના નામ આવ્યા, જેવા કે જથ્થાબંધ ભાવનો સૂચકાંક, છૂટક ભાવનો સૂચકાંક, આયાત નિકાસનો સૂચકાંક, ફુગાવાના દરની માહિતી, મૂડી રોકાણનો સૂચકાંક, કાચા માલનો સૂચકાંક, આવું બધું આવ્યું. અને છેલ્લે વળી પાછો પેરેગ્રાફ આવ્યો. જેવી રીતે બેરોમીટર હવામાન, હવાનું દબાણ, વાવાઝોડું, વરસાદ વગેરેની આગાહી કરવામાં ઉપયોગી છે, તેમજ સૂચકાંક એ દેશની આર્થિક, સામાજિક, રાજકીય અને ઔદ્યોગિક પ્રવૃત્તિમાં થતા ફેરફારોનો અભ્યાસ કરવાનું મહત્વનું સાધન છે. તેથી સૂચકાંક એ દેશના અર્થતંત્રની પારાશીશી છે. પારાશીશી એટલે બેરોમીટર. જે રીતે બેરોમીટર હવામાન, હવાનું દબાણ, વાવાઝોડું, વરસાદ વગેરેની આગાહી કરવામાં ઉપયોગી છે, તેવી જ રીતે સૂચકાંક એ દેશની આર્થિક, સામાજિક, રાજકીય અને ઔદ્યોગિક પ્રવૃત્તિનો અભ્યાસ કરવાનું મહત્વનું સાધન છે. આમ સૂચકાંક એ દેશના અર્થતંત્રની પારાશીશી છે. આ પ્રશ્ન પૂછાયો હોય એવું મેં પેપર જોયું નથી, પણ જે વિદ્યાર્થીઓ 50માંથી 50 લાવવા માંગે છે તે લોકોએ આગળનો પેરેગ્રાફ મોડે કરવાનો, આ છેલ્લો પેરેગ્રાફ મોડે કરવાનો અને વચ્ચેનામાંથી 8-10 યાદ રાખવાનો પ્રયાસ કરવાનો. ચાલીએ આગળ.
ત્યાર પછી સંકેતો અને સૂત્રોની યાદી છે, જે ઓલરેડી મેં તમને ચલાવી કાઢેલા છે. સંકેતો અને સૂત્રો તમારે વારંવાર વાંચીને મોઢે કરવા જોઈએ. લગભગ એના 18 જેટલા પોઈન્ટ લખેલા છે. ત્યારબાદ પ્રકરણનો ટૂંક સાર એવું લખેલું છે. એ પ્રકરણના ટૂંક સારમાં પ્રકરણની 9 રીતોનું વર્ણન છે, જે 9 રીતો મેં તમને વિસ્તારપૂર્વક ચલાવી છે. પ્રકરણની અંતિમ ટૂંક નોંધ હવે હું તમને ચલાવું છું. 2 ગુણની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલી મોસ્ટ આઈએમપી ટૂંક નોંધ છે, અને ભૂલથી મેં સૂત્રો પછી લખી કાઢેલી છે, એકદમ છેલ્લે લખેલી છે. આ ટૂંક નોંધ વાંચવાની ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખો. આ ટૂંક નોંધ 24મો પોઈન્ટ થિયરીનો છે, પણ એકચ્યુઅલી મેં સૂત્રોની યાદી પછી લખેલું છે. તેથી આ થિયરી વાંચવાની ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખો. એક જ વારમાં તમને આવડી જશે. સૂચક આંકના લક્ષણો જણાવો. બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. સૂચક આંક એ સાપેક્ષ માપ છે, કારણ કે અંશ છેદમાં લખીએ. સૂચક આંક એ એકમથી મુક્ત માપ છે, કારણ કે એની પાછળ રૂપિયા, કિલોમીટર, લીટર, મીટર એવું કંઈક લખાતું નથી. સૂચક આંક એ તુલનાત્મક માપ છે. સૂચક આંક એ સરેરાશ માપ છે, તે સરેરાશના બધા લક્ષણો ધરાવે છે. મને તો 4 યાદ રહી ગયા. સૂચક આંક એ સાપેક્ષ માપ છે. સૂચક આંક એ એકમથી મુક્ત માપ છે. સૂચક આંક તુલનાત્મક માપ છે. સૂચક આંક સરેરાશ માપ છે, તે સરેરાશના સઘળા લક્ષણો ધરાવે છે. પાછું એકવાર. સૂચક આંક એ સાપેક્ષ માપ છે, કારણ કે અંશ છે. સૂચક આંક એ એકમથી મુક્ત માપ છે, કારણ કે એની પાછળ એકમ લખાતો નથી. સૂચક આંક એ તુલનાત્મક માપ છે, એટલે તો આપણે તુલના કરતા 2014ની 2015 સાથે, 2015ની 2016 સાથે, એવું કંઈક. સૂચક આંક એ સરેરાશ માપ છે, તે સરેરાશના બધા લક્ષણો ધરાવે છે. સૂચક આંક બે ભિન્ન સમયમાં ચલ રાશિમાં થતા ફેરફારને અંશ છેદ દ્વારા સરખાવે છે, ગુણોત્તર દ્વારા સરખાવે છે. આ તો એકદમ શરૂઆતમાં ચલાવેલી તે વાત છે. સૂચક આંક બે ભિન્ન સમયમાં ચલ રાશિમાં થતા ફેરફારને ગુણોત્તર દ્વારા સરખાવે છે. પાછો એકવાર કહું છું, મોસ્ટ આઈએમપી આ ટૂંક નોંધ છે. સૂચક આંક એ સાપેક્ષ માપ છે. સૂચક આંક એ એકમથી મુક્ત માપ છે. સૂચક આંક એ તુલનાત્મક માપ છે. સૂચક આંક એ સરેરાશ માપ છે, તે સરેરાશના બધા લક્ષણો ધરાવે છે. સૂચક આંક બે ભિન્ન સમયમાં ચલ રાશિમાં થતા ફેરફારોને ગુણોત્તર દ્વારા સરખાવે છે. આ પ્રકરણની તમામ ચર્ચા અતિ વિસ્તારપૂર્વક મેં તમારી સામે કરી છે. તમે મહેનત કરતા રહેજો. બોર્ડનું વર્ષ અતિ મહત્વનું આ વર્ષ છે, અને એમ પણ શાળાકીય જીવનનું આ અંતિમ વર્ષ છે. કમસે કમ 70ની ઉપર તો ટકા આવવા જોઈએ. એ રીતે તમે મહેનત કરતા રહેજો, એનું ધ્યાન રાખો. આવતા વિડીયોથી આપણે પ્રકરણ ક્રમાંક 2ની ચર્ચા કરીશું. બીજું પ્રકરણ આના કરતાં સહેજ નાનું અને સહેલું છે. ત્રીજું એના કરતાં નાનું અને સહેલું છે. અને ચોથું નાનું અને સહેલું પ્રકરણ છે. આ ખરેખરમાં પહેલું પ્રકરણ જ ઘણું લાંબુ અને થોડું કઠિન પ્રકરણ છે. બાકી આગામી ચેપ્ટરો નાના અને સહેલા છે. તો જોઈશું કઈ રીતે શીખાય. આવતા વિડીયોની અંદર એની ચર્ચા કરીશું.